જાજા કરીને જય બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। અને આજે બધી દીકરીઓ સાથે જમવા આવી ગયા છીએ આપણે સુરેન્દ્રનગર રતનપર હાઈવે। અને આપણે બલદાણાના સરપંચ ચકાભાઈ એમને આખું ઢાબા બનાવ્યું છે। અહીંયા પ્રખ્યાત કહેવાય અહીંનું ચણાનું શાક મરિયા, ચણાનું શાક એમાં બાજરાના રોટલા હોય, ભાખરી હોય, જેને જે જમવું હોય, છાશ હોય, લાડુ, ભૂંગળા, મરચા, સલાડ, ફૂલ ડીશ એમ કે। અને આ આજુબાજુના ગામનું વખણાય લીલા ચણાનું શાક એને મરિયા કહે તો વખણાય। તો ચોક્કસ જેને આ બાજુનું સ્પેશિયલ ચણાનું શાક વખણાઈ ખાવું હોય ને તો અહીંયા પધારજો। જો એડ્રેસ છે મલ્હાર ઢાબા, બલદાણાનું પ્રખ્યાત લીલા ચણા રીંગણનો ઓળો। જો આ એડ્રેસ છે, જોઈ લેજો। અને આ રતનપર હાઈવે, સુરેન્દ્રનગર રતનપર હાઈવે અને પેટ્રોલ પંપની બાજુમાં, પેટ્રોલ પંપની બાજુમાં સામે જો પેટ્રોલ પંપ છે એની સામે જ છે આ હાઈવે છે। તો આજે અમે આવી ગયા છીએ અહીંયા બધી દીકરીઓ સાથે જમવાના। આ એડ્રેસ છે, જોઈ લેજો। અનલિમિટેડ મસ્ત જમવાનું હોય છે ને ગરમ ગરમ ચૂલે રોટલા ને બધું બનતું હોય। લઈ લો લઈ લો લઈ લો, આમને આવી જતું થોડી જે લેવું હોય જ લેજો। બબે વચ્ચે થાળી લીધી કાંઈ વાંધો નહીં, ભલે જેને જેમ મજા આવે। માખણ છે અને રોટલા છે, રોટલી છે, ભાખરી છે। જો આમ આમ જાન આમ દેખ, બસ જો બધા જમે છે સરસ મસ્ત જારી। ચોક્કસ બધા, હું તો અહીંયા બેસ અને ગરમ ગરમ રોટલા ને ભાખરી ને જઈ ન બોલાય તો જમતા નહીં હોય। હું આવું હમણાં, મારા ભાખરી ગરમ ગરમ રોટલા હોય ને તો એનાથી ચોપડી નાખજે માખણથી। જો આ ચકાભાઈ ને બધા એડ્રેસ બોલો ચકાભાઈ, રેવા દ્યો નહીં તમારે તો બધું સેવામાં જ જાહે। ક્યાં બાયપાસ કયો? રતનપર બાયપાસ, પેટ્રોલ પંપ ની બાજુમાં મલ્હાર ઢાબા, બોલી જાઓ 70 41 48 1202। આ પાર્સલ ને બધું આપો છો ને? હા, પાર્સલ જો હે હા, ફૂલ પાર્સલ સુવિધા રાતના 2 વાગે। શું ભાઈ બોલો? લીલા ચણા શાક, રીંગણનો ઓળો, માખણ, દહીં, બધી વસ્તુ, ફૂલ ડીશ। છાશ, શું ટાઈમ શું? સાંજના 6 વાગ્યાથી રાતના 11:30। ચોક્કસ તો બધા પધારજો ને જો ગરમ ગરમ રોટલા ને બધું મસ્ત બને। તમને એમ થાય કે ગરમ ગરમ તાજું તાજું બધું જમવું છે તો જો અહીંયા ચૂલે જ બને છે। જુઓ રોટલા ને બધું મસ્ત બને જો। તો ચોક્કસ પધારજો, આવી જમવાની મજા નહીં આવે ક્યાંય। અને સિઝને સિઝનનું જમવું જોઈએ જેથી કરીને શરીરમાં સારું રહે। સિઝનમાં ફ્રૂટ હોય, શાકભાજી હોય, સિઝને સિઝનનું જમવાનું હોય। તો ચોક્કસ બધાય પધારજો। બેસ જા કાના, તું તો બેસ જા। હા, કવિતાબેન ને લાવવાના જ છે। જે મહેમાન આવશે બધાને રોકશું ને લઈ આવશું। હા, જો વિદેશથી જે પણ મહેમાન આવો ને તો બધા રોકાજો। અને અહીંયા બલદાણાનું ફેમસ ચણાનું શાક છે તો ચોક્કસ બધા પધારજો ને રોકાજો। જો ભાખરી, રોટલા, રોટલી, માખણ, લાડુ જોવો ફૂલ ફૂલ ડીશ છે। ચાલો ચાલુ કરો ભગવાનનું નામ। અમાર ભાભી આવી ગયા જો જમાડવા। તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર। હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો। ભગવાનને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ। ચકાભાઈ જોશથી થેન્ક યુ કહી દો।
ભાભીને કાલ વેસેલ કેવા આવ્યા હતા ખબર ને? તો ચોક્કસ પધારજો. અહીંયા રાખજો ને લઈ લેશું. રાખી દો લઈ લેશું. હા મૂકી દો બસ લઈ લેશું. હા ચિંતા ન કરો લઈ લેશું. ચોક્કસ પધારજો. જો આ એડ્રેસ છે, ફોન નંબર છે અને ચોક્કસ બધા પધારજો. તમે કેમ કઈ નથી લેવા માંડો? લઈ લેમ જ ચણા શાક નહીં. તમે બેસો. રીંગણનો ઓળો કોને લીધો તે? હા ખાજો હો, જેને ભાવે એ બધું મજા આવે એમ જમજો, પણ વધારવાનું થાળીમાં. જો એટલું લેજો, 3 વાર લેજો, 4 વાર લેજો હો. ભગવાનને પ્રાર્થના કરી કે ચકાભાઈની હોટલ ખૂબ સરસ ચાલે. અમે તેમ કહી, હું એમ કહું તમારે હોટલ ન બેસું, કેમ કે એનો જીવ મારા જેવો જ, બધાને ખવડાવવા વાળા. હું કહું બધું સેવામાં જ તમારે જ જાશે એમ. તો ચોક્કસ બધા પધારજો. અને અત્યારે સિઝન ને સિઝનનું જો ફેવરિટ હોય જમવું જ જોઈએ, તો તમ તારે રાજકોટ, અમદાવાદ તમને એમ થાય જમવું છે આવું, તો ચોક્કસ પધારજો. ફેમસ છે અહીંનું મરિયા કહેવાય એને, મરિયા. અહીં મરિયા કહે બધા, લીલા છડા. આ એડ્રેસ છે અને ગરમ ગરમ ને ફ્રેશ. તો ચોક્કસ બધા પધારજો જમવા માટે. કેવું લાગ્યું? મજા આવી ગઈ ને આજે? કેમ મજા આવી મને ખબર હે? ડુંગળી તમને મળી ને? મજા આવી ને? જમો તમ તારે. ચાલો હવે અમે બધા જમી લઈ અને તમે બે જાઓ. હા બેસી જ જાઓ. ચાલો અમે જમી લઈ. હવે જો લસણ ડુંગળી વગરનું અમારા માટે મસ્ત બનાવ્યું છે, તો મને હવે માખણ નથી જોતું. મરચાં ખોલ તો. ના ના દૂધ પીવું, દૂધ નહીં છાશ. મારા હાટો દૂધ લઈ આવ્યા. બોલો તો ગરમ કરી દો હવે. મારા માટે દૂધ લઈ આવ્યા. જો ચકાભાઈ રોજ ન્યાય દઈ જતા. નો લે માનતો હાલત હવે ગોળ નથી ખાવા છે. મને તો ગરમ કરી દેજો ફૂલ. એને કયો ફૂલ ગરમ કરી દે. હા મારા માટે દૂધ લઈ આવ્યા જો બિચારા. થેન્ક યુ. ચાલો બધા જમવા. અને તમને એમ થાય કે અમારે આવું જમવું છે તો ચોક્કસ પધારજો. અહીંનું બહુ ફેમસ છે, બહુ એટલે બહુ જ. ઘેર ઘેરે હોય અત્યારે, એટલું ફેમસ છે. આવું દેશી જમવાની મજા આવે. ચોક્કસ પધારજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હજી એકવાર એડ્રેસ બતાવું. જોવો છે ને આ એડ્રેસ, આમાં ફોન નંબર બધું છે. અહીંયા પાર્સલ એટલું જતું હોય બધાનું, અહીંનું ફેમસ એટલે. તો તમે બધા સુરત, અમદાવાદ, રાજકોટ ત્યાંથી બધા જમવા આવજો. ક્યાંક વેરાયટી આવી પ્રખ્યાત હોય ને જમવા જવું જોઈએ, તો ચોક્કસ બધા પધારજો. રતનપર હાઈવે, સુરેન્દ્રનગર રતનપર હાઈવે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો બધા જમવા. જય સ્વામિનારાયણ.